હાલો મિત્ર, નમસ્કાર. લોકસહાયક ન્યૂઝમાં મિત્ર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે જ્યોતિષશાસ્ત્ર. જ્યોતિષશાસ્ત્ર કેટલું સાચું કેટલું ખોટું મિત્રો, એનો પ્રેક્ટિકલ અનુભવ હું ખુદ છું મિત્રો. ત્યાં ખેલે આપણે વિડીયો આપ્યો હતો કે ભાઈ અમુક દોસ્તના નામે રૂપિયા લૂંટી લે છે, બરાબર, પણ બધા એવા હોતા નથી. આપણે બહારના બ્રાહ્મણની વાત હતી મિત્ર. તમને એક આપણા ગુજરાતના બ્રાહ્મણની વાત કરું છું મિત્ર. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ. મિત્રો, પહેલાં તો તમને ખાસ એક વાત કરું છું, જીવનમાં તમારો બ્રાહ્મણનો દોસ્તાર એક હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, એને દોસ્તી કરવી તમારે. મારા ખુદના લાઈફના અનુભવ બોલે, બ્રાહ્મણ તમારે દોસ્તાર રાખો, તમારી લાઈફ આખી બદલી જશે, જીવન જીવવાની તમને મજા આવશે, ઘણો બધો ફાયદો થશે. તો મિત્રો, હું તમને આજે વાત કરી કે જ્યોતિષશાસ્ત્ર કેટલું સાચું ને કેટલું ખોટું, એની વિશે પણ તમને વાત કરીશ. ખુદ તમને કહીશ કે ભાઈ કેટલું સાચું ને કેટલું ખોટું. મિત્ર, શરૂઆતમાં આજથી 97ની સાલની અંદર એક ભૂદેવ બ્રાહ્મણ પ્રોફેસર HP ત્રિવેદી અમારા પાડોશમાં રહેવા આવ્યા હતા. પ્રોફેસર ત્રિવેદી સાહેબ, HP ત્રિવેદી કહેવાય, કોલેજમાં પ્રોફેસર હતા, મારા પાડોશમાં રહેવા આવ્યા હતા. અને બહુ ધાર્મિક માણસ, બ્રાહ્મણો તો ધાર્મિક હોય જ છે, શિવજીની પૂજા એટલી કરે અને બસ કોલેજથી આવીને મંત્ર જાપ જ કર્યા કરે, અને એમ બસ ભજન. મિત્ર, એ સમયે મારે ઇલેક્ટ્રિકની દુકાન હતી, પંખા, મોટર, મિક્સર એ બધું રિપેરિંગ કામ કરતું. તમને આ વાત કરું 96-97માં મિત્ર. એ દરમિયાન મારી કેબિને બેસવા આવતા, અમે બેસતા. મારે એની સાથે દોસ્તી થઈ ગઈ, કારણ કે મારાથી તો બહુ મોટા. ત્યારબાદ મિત્ર, એની પાસે આપણે ઘણું બધું શીખવા પણ મળેલું. એમ મિત્ર, થયું એવું, એકવાર એમનો પંખો ખરાબ થઈ ગયો, એટલે પંખો રિપેરિંગ કરવા હું લઈ આવ્યો. એમનો પંખો કમ્પ્લેટ રિપેરિંગ કરીને પછી એની ત્યાં પંખો ફિટ કરવા દઉં. ત્યારે કે જીતું તારી જન્મ તારીખ તો મને કહે, એટલે મેં જન્મ તારીખ મને મોટી, મેં જન્મ તારીખ કીધી ને પૂછી લઈ કે સમયના ને બધું તાર મમ્મીને. એટલે મેં પૂછ્યું, મેં તો બધું આપ્યું, મેં એમને સમય ને જન્મ તારીખ ને બધું A to Z. હવે મિત્ર, એણે શું કીધું ખબર? પંખો જ્યારે ફિટ કરવા ગયો ત્યારે રિપેરિંગ કરીને કે જીતુ તારે રાજયોગ છે, રાજયોગ મારે છે એ કે તારે. એટલે આપણે તો એ નાના હોય એટલે આપણે એમ થાય કે સાહેબને આ રાજયોગ ને આવું બધું કરી તું તો જીતુ તારે બહુ સારું હશે, માન સન્માન ઇજ્જત પૈસો, તારું માન હશે, પૈસો હે, સન્માન હશે, રાજયોગ એમ તારી જગ્યાએ, તારું બધી જગ્યાએ તારું માન સન્માન બહુ હશે. તો મને વિચાર આવ્યો, મેં કીધું આ ભૂદેવ, આ સાહેબ છે ને, આપણે રૂપિયા નથી દેવાના, કારણ કે આ રાજયોગ ને આ બધું કહે છે. એટલે મેં કાંઈ જવાબ આપ્યો નહીં. પંખો ફિટ થઈ ગયો, કમ્પ્લીટ થયો, એટલે મેં કીધું ચાલુ કરી દીધો પંખો, કમ્પ્લીટ ચાલુ થઈ ગયો, કારણ કે પંખો બળી ગયો હતો, એ બધું બેરિંગ વહી ગયું હતું ને એ બધું ફિટિંગ કરીને. એટલે મને કે બેટા કેટલા દેવાના તારે? મેં કીધું સાહેબ 330 રૂપિયા દેવાના છે. એણે મને 350 રૂપિયા આપ્યા. મેં સાહેબ 20 રૂપિયા નહીં, તું રાખ બટા, મારે નથી જોયું. અરે સાહેબ, અરે રાખ નહીં તું 20 રૂપિયા આવી ગઈ, કોઈ બધી કામ હશે ત્યારે વાંધો નહીં, વાળ લેશું. પછી મિત્ર મને એમ થયું પૈસા તો આવી ગયા, એટલે મેં કીધું સાહેબ તમે કંઈક રાજયોગનું કહેતા. હા જો બટા, એ કે તારે રાજયોગ છે, તારે એ કે ખૂબ સારું હશે. મેં કીધું સાહેબ અત્યારે તો જો આખા દિવસનું કામ કરું તો 200-300 રૂપિયાનું કામ થાય છે, સાથે કોલ ભણું છું અને ઇલેક્ટ્રિક કામ કરું છું. તો આ નોકર સકર મેં કીધું ક્યાંથી મારે હોય, મારું માન સન્માન કેવું હોય? મેં બોલાવે અમને કારીગરને, અમે થાંભલે ચડી જાય, થાંભલે ઉતરી જાય એટલે 50 રૂપિયા આપી દે કે 25 રૂપિયા. અમારા સમયમાં 20 રૂપિયા હતા, 20 રૂપિયા આપી દે. આટલું માન અમારું કે નહીં, બહુ માન હશે તારું. એટલે પછી કે હું તને ઊંડો ઉતરીને કહું છું, થોડુંક ઊંડળીમાં ઊંડો ઉતરવું. એની પાસે મિત્ર કહેવાય છે કે બહુ જૂના પંચાંગ એની પાસે HP ત્રિવેદી સાહેબ પાસે હતા. ઊંડા ઉતર્યા એટલે મને એક વાત કરી
જો આપણે હમણાં વાત આવી હતી ને દોષોની, મને કે તને શ્રાપિત દોષ છે. તો મિત્ર આને બ્રાહ્મણ કહેવાય. આપણા અહીંના બ્રાહ્મણો કેટલા સાચા અને કેવો મસ્ત એને મને રસ્તો આપ્યો. મેં કીધું સાહેબ શ્રાપિત દોષ છે પણ ખર્ચ મને કે કરવું હોય તો થાય, પણ નહીં એવું કંઈ ખરું? ખર્ચ વગરની વાતો સાહેબ કરો તમે, જે હું કરી શકું ખર્ચ વગરનો. મિત્રો જોજો, એક બ્રાહ્મણના દીકરાએ મને આ લાઈન આપી એટલે હું તમને લાઈન આપું. શ્રાપિત દોષ મફત હટી જાય. શ્રાપિત દોષમાં લાખો રૂપિયા બગાડવાની જરૂર નથી. મારો પ્રેક્ટિકલ અનુભવ છે. શંકર ભગવાનના મંદિરે બટા તારે જવાનું, શિવજીના મંદિરે જવાનું, સ્નાન કરીને સવારે તમારા તો કે સાધુ છો તમે, તમારા તો ઈષ્ટદેવ મહાદેવની તો હા, રોજ સવારે જળ ચડાવવાનું મફત. ત્રાંબાનો કળશો લઈ શિવજીને ત્યાં ખાલી જળ ચડાવવાનું. ગાયનું દૂધ ના હોય તો વાંધો નહીં, કાળા લણ તલનું. મેં સાહેબ એ બધું તો મળી રહે તો વધારે સારું. બટા તારીખ લખી લે. જો આ બ્રાહ્મણનો દીકરો એમ તાકાતથી બ્રાહ્મણ કહેવાવાળા પીડ્યા છે આપણે નથી, હજી કળિયુગમાં છે. પણ આ બહારના ખોટા આવીને આપણા બ્રાહ્મણનું નામ તું ખરાબ કરે. એટલે બટા લખી લે તું તારીખ. આજથી 1 વર્ષની અંદર આ તારે મહાદેવની જવાનું. શક્ય હોય તો એક મંત્ર તને શીખવાડું, એ મંત્ર તારે બોલવાનો. મંત્ર તો આપણે સાધુ બ્રાહ્મણ સાધુને આવડતા હોય એટલે મેં સાહેબ આ મંત્ર મને આવડે છે શિવજીનો. કયો મંત્ર? બોલ બટા. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મબંધને. આય ચાલશે કે આ તારે મંત્ર જાપ કરવાનો. બને તો 1.25 લાખ મંત્ર કરવાનો. બરાબર? તું જો તારું આખું તારું ચક્ર બદલી જશે. એટલે મને એમ થયું એમ થાય આપણે તો મહાદેવના મંદિર તો આપણે પૂજા કરતા જ હોય. બરાબર છે? આ તો શું છે, ગામડેથી મોટા સેન્ટરમાં રહેવા આવ્યો એટલે ત્યાં તો આપણા મંદિર ના હોય. એટલે ગામડે તો મંદિર અમારે છે બાપ દાદાના. એટલે મિત્ર અમે પછી રોજ સવારે મેં મંદિરે જવાનું શરૂ કર્યું. રોજ સવારે જાઓ, રોજ સવારે. એમ થતાં મિત્ર કાયદેસર તારીખ લખી, કારણ કે પ્રોફેસર ખરા ને, તારીખ એણે લખી હતી. એમ થતાં મિત્ર 3 મહિના થયા એટલે ધંધામાં બહુ ફેર પડવાનો. ધંધો સારો હાલવાનો. એટલો બધો ધંધો હાલવા માંડ્યો કે હું કામથી પહોંચી શકતો નહોતો, બીજાને કામ દેતો. પછી કમિશન ઉપર થવા માંડ્યું. હું કરું, બીજા કરે. એમ કરતાં મિત્ર 6 મહિના થયા. ત્યાં મિત્ર પત્રકારનું આવ્યું જુનાગઢમાં પત્રકાર બન્યા પછી મિત્ર થોડોક જ સમય થયો તો દિલ્હીથી એક અખબાર મંજૂર થયું. દિલ્હીથી એ અખબાર મંજૂર થયા પછી મિત્ર લાઈફમાં ઘણો બધો ફેરફાર પડી ગયો. હું પોતે તંત્રી બની ગયો. એ ઇલેક્ટ્રિકમાંથી તંત્રી બની, વાયરમેનમાંથી તંત્રી બની ગયો. તંત્રી બન્યા પછી અખબાર એમ હાલવા માંડ્યું મિત્ર. એનું નામ છે લોકસહાયક ન્યૂઝ. હજી ચાલુ છે. લોકસહાયક ન્યૂઝ અખબારમાં જાહેરાત આવવા માંડી અને અખબાર એવું બહુ સરસ હાલવા માંડ્યું મિત્ર. ને ગવર્મેન્ટનું જે કાંઈ એ બધું ટૂંકમાં લાભો મળવા માંડ્યા. ને ખરેખર સાહેબે જેમ કહેતા તેમ ધીમે ધીમે માન સન્માન ઇજ્જત બહુ વધવા માંડી. એમ પેલી ઇજ્જત હોય પણ કોને ઓળખે? કાંતભાઈ પ્રેમકર બાપુનો દીકરો છે. બરાબર? એવી આપણી બાપુજી નામે આપણે ઓળખાતા. હવે શું કહે, આ તંત્રી છો જીતેન્દ્રગીરી, આ ગમેનું લખી નાખે અને કંઈ બીક નથી. આ ગમેનું છાપી નાખે. હા મિત્ર, હું છાપી નાખું ગમેનું. છાપીને એના ગામમાં છાપું, હું દેવાઈ જાઉં આ તારું છાપ્યું એમ ખુલ્લે આમ. કારણ કે કોઈ પણ કામ કરું તો બિંદાસ કરું. હવે મિત્ર એ થયા પછી થોડો સમય પછી એક NGO મંજૂર કર્યો. એ NGO અત્યારે મારું પોતાનું ચાલુ છે. એમ કરતાં મિત્ર ઘણી બધી પ્રગતિ કરી, ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી. અત્યારે એક દિલ્હી ફાઉન્ડેશનમાં નોકરી કરું છું. બરાબર? અડધો ટાઈમ નોકરી હોય છે મારી. બધી વસ્તુમાં અમને મળે છે. અત્યારે ખરેખર જે મારો કહેવાનો અર્થ આ વિડીયો બનાવવાનો શું છે કે ભૂદેવો છે, બ્રાહ્મણો છે નથી એમ નહીં. બધા બ્રાહ્મણો ખોટા હોતા નથી. આ બહારના બ્રાહ્મણો જે આવે ને મિત્ર એ તમને છેતરી જાય છે. હવે ક્યાં આમાં અમારા ત્રિવેદી સાહેબ બિચારે 5 રૂપિયા લીધા મફતમાં. 1 વર્ષ પૂરું ન થયું ક્યાં મિત્ર બધું મારું પાટે ચડી ગયું. 11 મહિને મારું પાટે ચડી ગયું.
પછી મિત્રો શિવજી તો આમ થાય અમારા મહાદેવ, અમે ગિરિનામાં દર્શનામી, અમારા તો મહાદેવ ઈષ્ટદેવ શિવજીની પૂજા ચાલુ રાખવાની. આ વિડીયો બનાવવાનો હેતુ શું છે કે હજી છે વિડીયો બનાવવાનો હેતુ એ છે કે ઘણા કહે ને કોઈ થઈ થવાની કહી દે, હા બ્રાહ્મણો કહી દે, બ્રાહ્મણો કહી દે થઈ થવાની, તમારે આમ જ થવાનું છે. અને સાહેબ બ્રાહ્મણો થાય, બ્રાહ્મણો કહે ને એમ થાય છે. કહેવાનો અર્થ મારો શું છે કે જીવનમાં યાદ રાખવાનું. ત્યારે મારે અત્યારથી કોલેજમાં રિટાયર થઈ ગયા, અત્યારે એના વતનમાં પણ વયા ગયા છે મિત્ર. અત્યારે પણ મેં એક બ્રાહ્મણનો દોસ્તાર રાખ્યો છે, એનું નામ છે મહેશ શુકલ, જેને હું મોટા ભાઈ જેમ માનું છું. જે નામ જેવા ગુણ છે મહેશ શુકલ, મહેશ હરિકૃષ્ણ આચાર્ય. મૂળ એ લોકો સુરેન્દ્રનગર સાઈડના છે. અત્યારે મારો બ્રાહ્મણ જ મિત્ર છે. જિંદગીમાં તમારે યાદ રાખો ખાસ કે જીતેન્દ્રગીરી પત્રકારે તમને કીધું, તમે કહેવો બાપુ સાચી વાત તમારી, સુખી થાવો એક બ્રાહ્મણનો દીકરો દોસ્તાર રાખો બસ. અને એને પૂછો આનું શું કરાય, આનું શું નહીં, તમને લાઈન દોરી મળશે. મિત્ર, કોઈ પણ સમસ્યા હોય તો સારા બ્રાહ્મણો બધા સારા જ હોય, પણ જે જાણતા હોય આપણા, હજી એકવાર કહો, આપણા ગામના બ્રાહ્મણો, આપણા તાલુકાના બ્રાહ્મણો, એમને તમે બતાવો તમારી કુંડળી. અત્યારે તમને મિત્ર કહી દેશે કે લાઈફમાં તમારું શું થવાનું. બાકી અત્યારે તો લોકો એટલા બધા ભણી ગણીને હોશિયાર થઈ ગયા, અડધું ભણતર કહેવાય એને. એ એકચ્યુઅલી ખોટું હોય, એ બધું થોડું હોય મિત્ર, એને કહેવાય અધૂરું જ્ઞાન, અડધું ભણતર, પૂરું ભણતર નહીં. એ વસ્તુ ખોટી હોય. જ્યોતિષ શાસ્ત્ર છે, દોષો પણ છે, નથી એમની, દોષો છે. શ્રાપિત દોષ છે, કાલ્પસર્પ દોષ છે, પિતૃ દોષ છે, ઘણા બધા દોષો છે. અમુક દોષો મને ન આવડતા હોય. એટલે ખાસ તમારી કુંડળી કરાવો. યાદ રાખો મિત્ર, તમારું બાળક નાનપણ હોય ત્યારથી એનું કુંડળી કરાવી લેવાની. કુંડળી કરાવો એટલે તમને ખ્યાલ આવશે આને શું નડે છે. તમે શરૂઆતથી એનું પેલું કરી શકશો, જેથી કરીને ભવિષ્યમાં આગળ જતા એને પ્રોબ્લેમ નહીં. મિત્ર, તમને ખરેખર એમ લાગે કે જીતેન્દ્રગીરીની ચેનલમાં ખરેખર જાણવા જેવું છે, તો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને મિત્રો 5 વ્યક્તિને મોકલતા રહ્યો તમે, જેથી કરીને અમુક વાતો, સત્ય વાતો જે મેં તમને આજે કરી, એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર સાચું છે. ઘણા આટીએ ચડાવે ને ખોટા ના ચડાવે. લોકસહાયક ન્યૂઝમાં મિત્ર, લોકસહાયક ન્યૂઝ એ તો એક અખબાર છે મારું પોતાનું, બરાબર, મારું અખબાર બહાર પડે છે, પણ આમાં બધા આવા સમાચાર આવશે જેથી કરીને પબ્લિકને ખ્યાલ આવે. જય ભોળાનાથ, ઓમ નમો નારાયણ, જય દશનામ.